दोस्तों केम छो मजा में तो अमर में तमारू स्वागत है। आप सारंगपुर तो तब जी तो वहाँ तक बजरंगबली की मूर्ति देखाती है। तुम जी लो तुम नज़ारो जो लो एक वक्त अँ जी एक रवि भाई व्लॉग बनाव चालू है टाइम ने जो आ मंदिर आप दर्शन कर तब आगला व्लॉग में तब जी जैसे कि आप दर्शन करवा गया था। तो आप जवान से बीजे गाम क्यों गाम એટલે આપણે બીજે જવાનું कुंडड़ 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 જવાનું છે આપણે। તો તમને અહીંયા જઈને જ કહીશ। અને જો આ પોસ્ટર મારી તમે જોઈ લો અને આ મૂર્તિ તો આપણે રીએ છે ફોટો પાડવાના તો આપણે ફોટો પાડતા હોય પછી આપણે તમને મળવી। तो अँ फोटोग्राफी चालू है अपने तो थोड़ा फोटो पाड़ ली अपने। तो हम जाओ अपने कुंडड़ तो आप भूली जाए नाम तो आप जाओ कुंडड़ जो लो तुम आप बजरंगबली आप फोटो बोटा पाड़ लीधा दर्शन तमने आगले व्लॉग में कराई दीधा था। तो आगले व्लॉग न जो तब जोता होजो और आप नज़ारो जो लो एक वक्त। तो आप बस पे जावी अत्यारे अपने बस पे जी व्लॉग चालू जतो अत्यारे तो हो जाए अपने अँ આપણે કુંડળ પગી ગયા ને આપણે બસ જો લક્ઝરી આપણે હજી ઉતરે છે બધા। તો આપણે પહેલાં ઉતરી ગયા તો આપણે વ્લોગ ચાલુ કરી દીધો અને જો તો આપણે જવાનું છે દર્શન કરવા। તો આપણે જાવ અહીંયા દર્શન કરવા પગી જઈને અહીંયા નજારો મસ્ત છે તમને દેખાડી દઉં જોઈ લો। અહીંયા મોરે બોલે છે તમે જોઈ લો તમને મોર તો અહીંયા દેખાતા નહીં તમને મોર પણ દેખાડી દીધું જો આપણે અહીંયા દર્શન કરવાનું। तो આપણે દર્શન કરી લઈએ પછી આપણે મળી તમને આપણે અહીંયા દર્શન કરવા જો અહીંયા તળાવ છે ને જો આપણે શંકર ભગવાન છે તો આપણે અહીંયા દર્શન કરવા આવ્યા હતા જિલ્લા લઈને હવે આપણે અહીંયા ફોટો પાડી લઈએ થોડાક। प्रथम रात्रि પોતાના પતિ હાથિયા પર ગીરને નાગર સ્વરૂપે દર્શન કરે છે। દર્શન કરી લીધા હવે જાવે આપણે ઘરે। હવે ઘરે જવાનું હવે આપણે બધે ફરી લીધું તો હવે જવાનું છે આપણે ઘરે। તો હવે આપણે તમને ઘરે જઈને મળવી તો ફાઇનલી કે આપણે અત્યારે અહીં ઘરે તમે આજ કાલે દે ને આપણે 12 વાગે રાતે આવ્યા હતા તો ઘરે આવીને હોઈ ગયા હતા આપણે થાકી ગયા એટલે। તો અત્યારે કંઈક વાગ્યા રહો તમને દેખાડું તો અત્યારે 5 ને 12 થઈ છે। તો 5 વાગે કેમ કે થાકી ગયો એટલે હોઈ ગયો તો એટલે અને જો આપણે અત્યારે ખોખેમાં આપણે ખોખા થઈ ગયા ને એટલે આપણે ખોખા ખાવા આવતા તો તમને આવું રહ્યું ને ખોખા ઉમેરીને તમને દેખાડું કે કેવું એટલે આમાં ખોખા થયા છે। આપણે અત્યારે ને ખોખા લઈ લીધા છે મગફળી તમે જોઈ લો। હજી આપણે હવે રહે ને ઘરે જઈને ખાઈશું આપણે અને જો આપણે આ ઓલી કોર તુવેર છે તમને હાલો અહીંયા જાવી આપણે તુવેરમાં કેમ કે થોડોક આપણે આંટો મારતા હોઈએ સહેજ મજા આવે ને અને આપણે આ મગફળી તમે જોઈ જ અને આપણો રહે ને વરસાદ થોડાક દી ચાલુ રહે ને એમાં કપાસ જાડો પડી ગયો તો આપણે અહીંયા જતા આવી કપામાં ને સાઈટીમાં ને બધે આપણે તો આપણે તો તુવેરમાં પોગી ગઈ જો આ તુવેર આપણે રહી છે જૂલી થઈ ગઈ જો આ વરસાદના કારણે આપણે નુકસાન થયું હતું તમે આગલા વ્લોગમાં જોઈ જશે કે એમાં અને આપણે નુકસાન આપણે ઘણું થઈ ગયું હતું આપણે મગફળીમાં તો નથી થયું પણ આપણે આ કપાસમાં ને તુવેરમાં આપણે જાજુ થઈ ગયું ઉલકો તો પાણી ભર્યું રહેતું હતું તો એમ પર રહીને જ ભરી ગઈ એમ પર જાતો નહીં પણ આ તો તમને કહી દઉં હું અને આ સાહિત્ય તે દી આખો પડી ગયો તો આડો અને પછી અત્યારે તો ઊભો થઈ ગયો છે જોઈ લો તો ઠેઠ આમ સુધી દેખાય ને ત્યાં સુધી વાયો તો આપણે અહીંયા સુધી વાયો છે। તો આપણે જઈએ આપણે ઘરે હવે તમને એક વખત ભીંડાવર પડું દેખાડી દેવી એમાં આપણે રહ્યું ને પાણી ભરી રહ્યું હતું તો અત્યારે તો હોકી ગયું છે પણ તમને દેખાડી દઉં જો તો આમાં આપણે પાણી ભર્યું હતું અને આપણો આંબો છે જો અને આપણે હવે જઈએ આપણે ઘરે।